ભાઈ મોસમ આવી મહેનતની, નદીઓના જમની તરિયા લોકોના લીલા લહેર રે ભાઈ મોસમ આવી મહેનતની, લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ મોસમ આવી મહેનતની, જુવાર લોથે લૂમે ઝૂમે ને હૈયાના ઉલ્લાસ રે ભાઈ મોસમ આવી મહેનતની. એટલે કે ખેતરમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે ખેડૂતો ખૂબ ખુશ થઈ જાય છે અને મહેનતથી એવો કામ કરે છે અને આખું ખેતર લીલાછમ લહેર થઈ જાય છે અને બાજરો પણ સોના જેવો લાગે છે, દૂધ કપાસ ઉજળો લાગે છે. એટલે કપાસ પણ કેવો લાગે છે? દૂધ જેવો ઉજળો લાગે છે. અને જુવાર લૂથે લૂમે ઝૂમે એટલે જુવાર જ્યારે ઉગે છે ત્યારે હવાના પવનમાં કેવી ઝૂલે છે. કે હવે આપણે આગળ વધીએ. ઉપર ઉજળા આભમાં કુંજડીઓના કલ્લોલ રે ભાઈ મોસમ આવી મહેનતની, વાતા મીઠા વાયરાને લેતા મોર હિલોળ રે ભાઈ મોસમ આવી મહેનત. ઉપર ઉજળા આભ એટલે આકાશ ખૂબ ઉજળું ખુલ્લું દેખાય છે. કુંજડીઓના કલ્લોલ રે એટલે પંખીઓના કલબલાટથી, વાતા મીઠા વાયરાને લેતા હિલોળ રે. લીએ પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ મોસમ આવી મહેનતની, રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે ભાઈ મોસમ આવી મહેનતની, લીપી ગુંપી ખડા કરો લાવે ડગલે ડગલા ધાન રે ભાઈ મોસમ આવી મહેનતની, રળનારો તે માનવીને દેનારો ભગવાન રે ભાઈ મોસમ આવી મહેનતની. લીઓ પછેડી દાતરડા આજે સીમ કરે છે સાદ રે મતલબ દાતરડા અને પછેડી મતલબ ખેડૂત લોકો પહેલાના જમાને કેવું ગમછા લઈને ચાલે છે ને તેમ એ ખેડૂતો ગામ જાય છે અને ગામમાં અને ખેડૂતને ખેતરમાં અવાજ આપે છે. રંગે સંગે કામ કરે મતલબ લોકો હળી મળીને કામ કરે છે અને ઢગલે ઢગલો ધાન ઉગાડે છે. અને રડનારો તે માનવી એટલે માણસ તો રડે જ છે, મનુષ્યની જાત શું છે? રડે છે, પણ દેનારો કોણ છે? ભગવાન છે. ભાઈ મોસમ આવી મહેનતની. હવે આપણે શબ્દાર્થ જોઈએ. સોનાવરણી ગોલ્ડન, મેહુલ્યો રેઇન, મોસમ સીઝન, નદીઓ રિવર, નીતરિયા ક્લીન, લીલો કંચન ગ્રીન, વેલ્યુએબલ લાઇક ગોલ્ડ, ઉલ્લાસ એન્થુસિયાઝમ, કપાસ કોટન, જુવાર જાર, અ કાઇન્ડ ઓફ